ગાઈસ, આજે છે 8 મે 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ. તો કેન્દ્રએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના પ્રમુખ તરીકે નિવૃત્ત જસ્ટિસ સંજય કુમાર મિશ્રાની નિમણૂક કરી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ એ અપીલ સ્તરે જીએસટી સંબંધિત વિવાદોના નિર્ણય કરવા માટે સ્થાપના કરવામાં આવી છે. એ જે છે એ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017 હેઠળ એની રચના કરવામાં આવી છે. એમાં પ્રિન્સિપલ બેન્ચ જે છે એ દિલ્હીમાં સ્થિત છે અને રાજ્ય બેન્ચ છે એ રાજ્યો અને જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એની રીતે 31 બેન્ચ છે. ઓકે, તેના ટ્રિબ્યુનલના વડાને પ્રમુખ કહેવામાં આવે છે. ન્યાયિક સભ્યો હોય છે જે કાનૂની પાસાઓ સાથે વ્યવહાર કરે છે. ટેકનિકલ સભ્યો હોય છે જે એક રાજ્યમાંથી અને એક કેન્દ્ર તરફથી હોય છે અને જે ટેકનિકલ જીએસટી બાબતોનું સંચાલન કરે છે. ચેરમેન અને મેમ્બરની પાત્રતા જોઈએ તો પ્રમુખ જે છે એ સુપ્રીમ કોર્ટના જજ અથવા તો હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ હોવા જોઈએ. ન્યાયિક સભ્ય જે છે એ ઓછામાં ઓછા 10 વર્ષ સુધી હાઈકોર્ટના જજ અથવા તો ડિસ્ટ્રિક્ટ જજ તરીકે સેવા આપેલી હોવી જોઈએ. ટેકનિકલ સભ્ય જે કેન્દ્રનો છે તેને આઈઆરએસ ગ્રુપ એ અધિકારી અથવા તો કેન્દ્ર સરકારમાં જીએસટી અનુભવ ધરાવતા અખિલ ભારતીય સેવાના સભ્ય તરીકે કામ કરેલું હોવું જોઈએ. ટેકનિકલ સભ્ય જે રાજ્યનો છે એ જીએસટી અનુભવ સાથે વેટના વધારા જે કમિશનર હોય છે એના રેન્કથી ઉપરના રાજ્યના સરકારના અધિકારી હોવા જોઈએ. કાર્યકાળ જે છે એ સભ્યનો 4 વર્ષ સુધીનો કાર્યકાળ હોય છે અથવા તો 70 વર્ષ એ પ્રમુખ માટે અથવા તો 67 વર્ષ એ સભ્ય માટેની ઉંમર હોય છે. ઓકે, સત્તાઓ જે છે એ સિવિલ કોર્ટની સમકક્ષ આની સત્તા છે એટલે કે જે આપણે અપીલેટ ટ્રિબ્યુનલ છે એની સત્તાની વાત કરવામાં આવે છે. સિવિલ કોર્ટને જે પાવર છે એ ધરાવે છે. ઓર્ડર પસાર કરી શકે છે, કેસોની સુનાવણી કરી શકે છે, દંડ લાદવામાં અને નોંધણી રદ કરવામાં પણ સક્ષમ છે. ઓકે, સર્વિસ ટેક્સ તો પરિચય જોઈએ તો 101મો બંધારણીય સુધારો અધિનિયમ 2016 દ્વારા અમલમાં મૂકવામાં આવેલું. જીએસટી એ ભારતના સૌથી નોંધપાત્ર પરોક્ષ કર તરીકે સુધારાનું પ્રતિનિધિત્વ કરે છે. ખાસ ધ્યાન રાખો કે પરોક્ષ કર છે. ઓકે, ઇનડાયરેક્ટ ટેક્સ છે, ડાયરેક્ટ ટેક્સ નથી. ઓકે, હવે 101મો બંધારણીય સુધારો છે, 122મો બિલ છે, આપણે યાદ રાખવું. અને કઈ તારીખે ઇમ્પ્લિમેન્ટ થયેલું તો બધાને યાદ હોવું જોઈએ 1 જુલાઈ 2016 થી, સોરી 2017 થી. ઓકે, હવે કન્સેપ્ટ જોઈએ તો એકીકૃત કર પ્રણાલી બનાવવા માટેનો ઉદ્દેશ્ય હતો અને વન નેશન વન ટેક્સના સિદ્ધાંત હેઠળ રજૂ કરવામાં આવે છે. ઓકે, આની અંદર એક્સરસાઇઝ ડ્યુટી, વેટ, સર્વિસ ટેક્સ, લક્ઝરી ટેક્સ જેવા બહુવિધ પરોક્ષ કરને બદલે આપણે જીએસટી લાવવામાં આવેલું. ઓકે, આ બધા ટેક્સો સબસ્યુમ થઈ ગયેલા જીએસટી ની અંદર. ઓકે, મતલબ એની અંદર આવરી લેવામાં આવેલા. ઓકે, વસૂલાતનો મુદ્દો જોઈએ તો વપરાશ કર જે છે એ તરીકે કાર્ય કરે છે અને અંતિમ વપરાશના બિંદુએ વસૂલવામાં આવે છે. એટલે કે જ્યારે આપણા હાથમાં પ્રોડક્ટ આવે છે, જ્યારે કસ્ટમરના હાથમાં પ્રોડક્ટ આવે છે ત્યારે જીએસટી વસૂલ થાય છે. ઓકે, એટલે કે મોસ્ટલી જોવા જઈએ તો એક રીતે જોવા જઈએ તો કસ્ટમર દ્વારા પે થાય છે જીએસટી. ઓકે, હવે બજારનું એકીકરણ એક રીતે ડબલ ટેક્સેશન એટલે કે જે ટેક્સ ઉપર ટેક્સ લાગતો હતો જેને કાસ્કેડિંગ ઇફેક્ટ પણ કહેવામાં આવે છે. કાસ્કેડિંગ ટેક્સ ઇફેક્ટ કહે છે. ટેક્સના ગુણાકારના મુદ્દાઓને ઘટાડીને એક સામાન્ય રાષ્ટ્રીય બજારની સુવિધા આપે છે. ઓકે, હવે ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે વેપારીને અંતિમ માલ અને સેવાના પુરવઠાના પરના કરની સામે ઇનપુટ પર ચૂકવવામાં આવેલી જીએસટીને ઓફસેટ કરવાની મંજૂરી આપે છે. એટલે આ શું કહેવા માંગે છે તો કે ધારો કે તમે કોઈ ટ્રેક્ટર બનાવી રહ્યા છો. ઓકે, અને તમે જે વચ્ચે મતલબ કોઈ માલસામાન લાવો છો, એન્જિન લાવો છો, તે એના પર જે જીએસટી લગાડતા નથી અને મતલબ એના પર જીએસટી જો લગાડે. ઓકે, અને પછી ટ્રેક્ટર બની જશે તો એના પર પણ જીએસટી લગાડશે. બરોબર છે, તો આ એક રીતે ડબલ વાર ટેક્સ થઈ ગયો, ટેક્સ ઉપર ટેક્સ થઈ ગયો. બરોબર છે, તો આ વસ્તુ ના થાય તો એના માટે સૌથી છેલ્લે જ્યારે આખી પ્રોડક્ટ રેડી થઈ જાય છે ત્યાર પછી એના પર જીએસટી લગાડવામાં આવે છે અને ઓફસેટ કરવાનું કહેવામાં આવે છે. ઓકે, હવે કાસ્કેડિંગ ઇફેક્ટને એ જ કહેવામાં આવે છે કે ટેક્સ પર ટેક્સ જે લાગે છે એને અસરને દૂર કરે છે જેનાથી અંતિમ ઉપભોક્તા પરનો જે ટેક્સનો બોજો ઘટે છે. ઓકે, કેમ કે જો એન્જિન છે એમાં 10 રૂપિયાનું ઓલરેડી ટેક્સ લાગેલો હોય, બરાબર છે, એના પર જીએસટી લાગશે તો 10% બી જીએસટી લાગે તો 1% જેટલું આપણે જીએસટી ભરીએ છીએ. અને ફરી હવે 100 રૂપિયાનું ટ્રેક્ટર બન્યું છે, બરાબર છે, એના પર પણ 10% લગાડે છે. બરાબર છે, તો આની અંદર જે ઓલરેડી 1 રૂપિયા જે જીએસટી લઈ લીધો છે તે આની અંદર પણ 1 રૂપિયો ગણાશે અને આની ઉપર ઓલરેડી 10% લાગે છે તો 1 રૂપિયા પર બીજો એક મતલબ 10%નું ટેક્સ લાગશે. ઓકે, 1 રૂપિયા પર જીએસટી લાગશે હજુ જે વધારાનું આપણે જીએસટી ઓલરેડી પે કરેલું છે એના પર. ઓકે, તો એને કહેવાય છે ટેક્સ પર ટેક્સ. ઓકે, 2024ના જે ઇન્ટ્રીમ બજેટ આવેલું તેનો ડેટા છે. તો જીએસટી અને અધર ટેક્સીસ એટલે કે જીએસટી દ્વારા 18% જેટલો આપણે ભારતમાં ટેક્સ આવે છે. ઓકે, આ વર્ષે 2024નો આ ડેટા છે. ઓકે, હવે ઇન્કમ ટેક્સ જે છે એ 19% જેટલું હતું. વિહિનન એક્સરસાઇઝ છે 5% જેટલું હતું. કોર્પોરેશન ટેક્સ જે છે એ 17% જેટલું હતું. આપણે જે બહારથી એટલે કે સરકાર દ્વારા જે બોરો કરવામાં આવે છે, જે ઉછીના લેવામાં આવે છે પૈસા માર્કેટમાંથી, તે 28% જેટલા છે. ઓકે, નોન ટેક્સ રિસીપ્ટ જે છે એ 7% જેટલી છે. નોન ટેપ કેપિટલ રિસીપ્ટ જે 1% જેટલી છે અને કસ્ટમ જે છે એ 4% જેટલું છે. ઓકે, તો આ યાદ રાખો કે ઇન્કમ ટેક્સ જે છે એ વધારે છે જીએસટી કરતા. ઓકે, આ ખાસ યાદ રાખો, પૂછાઈ શકે છે. ગુડ સપ્લાઈઝ ઓર ધ સર્વિસ પ્રોવાઇડર છે એટલે કે જીએસટી કેવી રીતના હોય છે તો ઇન્ટર સ્ટેટ હોઈ શકે એટલે કે એક જ સ્ટેટમાં હોઈ શકે છે અને ઇન્ટર સ્ટેટ પણ હોઈ શકે છે એટલે કે આઉટસાઇડ ધ સ્ટેટ એટલે એક રીતે બે અથવા તો બે થી વધારે જે સ્ટેટ વચ્ચે જે આપણે થાય છે આપણે સામાન્ય તો તેની વાત કરવામાં આવે છે. ઓકે, હવે જો એક જ રાજ્યમાં હોય તો 2 ટેક્સ લાગે છે.
સીજીએસટી લાગે છે, સેન્ટ્રલ જીએસટી અને એસજીએસટી એટલે કે સ્ટેટ જીએસટી લાગે છે. ઓકે. અને જે એક મતલબ બે સ્ટેટ છે એટલે કે ધારો કે ગુજરાત અને મહારાષ્ટ્ર છે, તે એ બંને વચ્ચેથી મહારાષ્ટ્રમાંથી કોઈ જીએસટી મતલબ કોઈ સામાન આવે છે આપણે ગુજરાતમાં, બરોબર છે. તો એ જે છે એના પર જે ટેક્સ લાગશે એ ગુજરાત દ્વારા જીએસટી લગાડવામાં આવશે, જેને કહેવામાં આવે છે આઈજીએસટી. ઓકે. ઓકે. એમાં મતલબ આઈજીએસટી લાગશે, એમાં સેન્ટ્રલનો પણ હિસ્સો હશે અને ગુજરાતનો પણ હિસ્સો હશે, પણ એ લાગુ કરવામાં આવશે ગુજરાત દ્વારા અને મેળવવામાં પણ આવશે ગુજરાત દ્વારા. ઓકે. એને કહેવામાં આવે છે આઈજીએસટી. ઓકે. જો આ ખાસ ધ્યાન રાખો કે મતલબ જે રાજ્યમાંથી સામાન આવી રહ્યું છે તે રાજ્યને નહીં મળે, જે રાજ્યમાં સામાન જઈ રહ્યું છે તે રાજ્યની આઈજીએસટી મળશે. ઓકે. જીએસટી હેઠળ કરનું માળખું જોઈએ તો સેન્ટ્રલ જીએસટી જે છે એ એક્સાઇઝ ડ્યુટી અને સર્વિસ ટેક્સ એ લાગતો હતો એવા કેન્દ્રીય કરને આવરી લે છે. રાજ્યનું જીએસટી જોઈએ તો એ વેટ અને જે લક્ઝરી ટેક્સ લગાડવામાં આવતો હતો રાજ્યના સ્તરે એ પણ કરનો સમાવેશ થાય છે. એકીકૃત જીએસટી જે છે આઈજીએસટી એ જે છે આંતરરાજ્ય વેપાર માટે જે રાજ્ય સંઘનો કર લગાડવામાં આવે છે એ બંને સાથેનો તે એને આવરી લે છે. ઓકે. હવે ટેક્સ સ્લેબ જોઈએ તો 5% હોય છે, 12% હોય છે, 18% હોય છે અને 28% હોય છે. આ દરો હોય છે 4 સ્તરના કરનું માળખું દર્શાવે છે. ઓકે. કાઉન્સિલ વિશે જોઈએ તો એની સ્થાપના જે છે એ 2016ના 101માં સુધારા દ્વારા જ એને જીએસટી લાગુ કરવા માટે બનાવવામાં આવેલું. ઓકે. અને જીએસટી કાઉન્સિલની રચના તરફ દોરી ગયેલું. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સહકાર દ્વારા જીએસટીની સુગમ વહીવટની ખાતરી કરવા માટે જીએસટી કાઉન્સિલ છે. ઓકે. બંધારણની જોગવાઈ જે છે એ જીએસટી કાઉન્સિલની સ્થાપના માટે રાષ્ટ્રપતિને આપણે આર્ટિકલ 279 એ જે છે એ ઉમેરવામાં આવ્યું છે, જે રાષ્ટ્રપતિને સત્તા આપે છે કે જીએસટી કાઉન્સિલની રચના કરી શકે. ઓકે. સચિવાલય છે એ ન્યૂ દિલ્હીમાં આવેલું છે, જે કેન્દ્રીય મહેસૂલ સચિવ છે એના એક્સ ઓફિશિયલ સેક્રેટરી તરીકે સ્થિત છે. ઓકે. એ તરીકે કાર્ય કરે છે. ઓકે. જીએસટી કાઉન્સિલની રચના જોઈએ તો અધ્યક્ષ છે એ ભારતના કેન્દ્રીય નાણાપ્રધાન એટલે કે જે ફાઇનાન્સ મિનિસ્ટર જે છે આપણા નિર્મલા સીતારામનજી, તે એમના દ્વારા અધ્યક્ષતા કરવામાં આવે છે. સભ્યમાં જોઈએ તો રાજ્યના નાણાપ્રધાનો એટલે કે અલગ અલગ રાજ્યના જે નાણાપ્રધાનો અથવા તો અન્ય નામાંકિત પ્રધાનો એટલે કે જે રાજ્ય દ્વારા કોઈ ફાઇનાન્સ મિનિસ્ટર સિવાયના બીજો કોઈ પ્રધાનને પણ મોકલી શકે છે. ઓકે. મહેસૂલ અથવા તો જે નાણાં પ્રભારી કેન્દ્રીય રાજ્ય પ્રધાન છે એમને પણ મતલબ આની અંદર સમાવેશ કરવામાં આવે છે એઝ અ સભ્ય તરીકે, મેમ્બર તરીકે. ઓકે. ઉપપ્રમુખમાં જોઈએ તો જે આ રાજ્યના જે પ્રતિનિધિઓમાંથી ચૂંટાયેલા જે મતલબ જે આ 28 રાજ્યો છે એમાંથી જે મતલબ જે સભ્યો હોય છે તો એમાંથી કોઈ એકને પ્રતિનિધિત્વ તરીકે મતલબ એમાંથી ચૂંટવામાં આવે છે ઉપપ્રમુખ તરીકે. ઓકે. કાયમી આમંત્રિત જે બોડી છે એમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સરસાઇઝ એન્ડ કસ્ટમ્સ છે, તો એના જે અધ્યક્ષ અને બિન મતદાન એમને આપવામાં એમના દ્વારા મતદાન નહીં થઈ શકે. ઓકે. ખાલી મતદાન જે છે એ આપણે સભ્યો અને અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે. ઓકે. કોરમ જોઈએ તો અડધા સભ્યોની કોરમ હોય છે અને નિર્ણય જે છે એ મુક્તિ મર્યાદા પરના જે જીએસટી દરો અમુક રાજ્યો માટે વિશેષ જોગવાઈઓ કરવાની છે. જીએસટી કાયદાઓના અને વિવાદના નિરાકરણની પદ્ધતિ મતલબ જે કોઈ ચેન્જીસ કરવાનો હોય તો એના દ્વારા નિર્ણય લેવામાં આવે છે. ઓકે. જીએસટી કાઉન્સિલના કે જીએસટીમાં કોઈ ચેન્જીસ કરવાના હોય તો એના મતલબ જે નિર્ણય છે એ જીએસટી કાઉન્સિલ દ્વારા લેવામાં આવે છે. ઓકે. જીએસટી કાઉન્સિલના કાર્યો વિશે જોઈએ તો જીએસટી હેઠળ સબમિટ કરવામાં આવતા કર પર મુક્તિ આપવામાં આવેલા માલસામાન અને સેવાઓ, મોડેલ કાયદાઓ અને સપ્લાયનું સ્થળ અને જીએસટીના દરો જે છે એ જીએસટી કાઉન્સિલ દ્વારા ભલામણ કરવામાં આવે છે. અરુણાચલ પ્રદેશ, આસામ, જમ્મુ કાશ્મીર વગેરે રાજ્યોમાંથી વિશેષ જોગવાઈ કરી શકે છે. નિર્ણય જે છે એ 3/4 જેટલી બહુમતી હોવી જોઈએ એટલે કે ટોટલ મેજોરિટી છે એ 3/4 જેટલી હોવી જોઈએ. એમાં જે મતલબ શક્તિ છે તો કેન્દ્રની શક્તિ જે છે 1/3 જેટલો પાવર હોય છે કેન્દ્ર પાસે અને જે બાકીના જે રાજ્યો છે એમાંથી 2/3 જેટલા પાવર હોય છે. બરાબર છે. એટલે કે આ બંને જ્યારે મત આપશે તો એ બંનેનો મત જે છે એ કોઈ પણ મુદ્દા માટે 3/4 જેટલો મત હોવો જોઈએ. એના કરતાં વધારે હોવો જોઈએ તો જ એ નિર્ણય પાસ થશે. ઓકે. અન્ય કાર્યો જોઈએ તો જે જીએસટી છે એના પણ જે પેટ્રોલિયમ ક્રૂડ, ડીઝલ પેટ્રોલ, કુદરતી ગેસ, એવિએશન ટર્બાઇન ઇંધણ, જીએસટી વસૂલાતની તારીખની ભલામણ કરે છે. પછી જીએસટી ભલામણો અથવા તો એના અમલીકરણ પર સંબંધિત જે મતભેદો છે એને ઉકેલવા માટેની મિકેનિઝમ સ્થાપિત કરે છે અને રાજ્યને વળતર એટલે કે 5 વર્ષ માટે જે જીએસટીના અમલીકરણ માટે જે કારણે આવકની ખોટ થતી હતી રાજ્યને એની વળતર આપવાની ભલામણ કરી હતી. ઓકે. જે કોરોનામાં ઘણો વિવાદિત મુદ્દો હતો કે મતલબ કોરોના આવી ગયેલું છતાં પણ કેન્દ્ર દ્વારા આજે વળતર આપવાનું હતું જીએસટીનું એ આપવામાં નથી આવ્યું એવું રાજ્યનું કહેવું હતું. એમએસએમઈ એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, તો યુનિયન બજેટ 2023-24 જે એમએસએમઈ ચૂકવણીની જોગવાઈ કરવામાં આવી હતી એટલે એને કારણે રજિસ્ટર્સમાંથી અનરજિસ્ટર્ડ એમએસએમઈમાં ઓર્ડર શિફ્ટ કરે છે. કેન્દ્રીય બજેટ 2023-24ની નવી જોગવાઈ જેમાં કહેવામાં આવેલું કે સપ્લાયના 45 દિવસની અંદર જ એમએસએમઈની સુરક્ષિત ચૂકવણી થવી જોઈએ. એટલે કે 45 દિવસની અંદર જો એમએસએમઈ પાસેથી કોઈ સામાન લીધો હોય તો એના જે પૈસાની ચૂકવણી છે એમએસએમઈને એ 45 દિવસની અંદર થઈ જવી જોઈએ. ઓકે. તો એને કારણે જે મોટી કંપનીઝ હતી એમને જે રજિસ્ટર્ડ એમએસએમઈ છે જે મતલબ કે એમાં જે 45 દિવસની અંદર ચૂકવણી કરવાનો આદેશ છે એને ટાળવા માટે અનરજિસ્ટર્ડ એમએસએમઈ છે એને ઓર્ડર આપવા માંડી છે, જેથી એ લોકોએ આ 45 દિવસની જે આપણે વાત છે એની અંદર ચૂકવણી કરવાની જે મતલબ જોગવાઈ છે એને રદ કરી મતલબ એક રીતે ટાળી શકે એના માટે. ઓકે. એમએસએમઈ વિશે જોઈએ
તો એમએસએમઈ જે છે ભારતીય અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે, જે રોજગાર સર્જન, નિકાસ, જીડીપીમાં યોગદાન આપે છે. આંકડા જોઈએ તો નોકરીઓ જે છે 11 કરોડથી વધુ નોકરીઓ આપે છે. જીડીપીમાં યોગદાન જોઈએ તો 27% જેટલું યોગદાન છે. કુલ એમએસએમઈ તો 6.4 કરોડ જેટલા ઉદ્યમ પર મતલબ ઉદ્યમ પોર્ટલ જે છે એના પર 1.5 કરોડ જેટલા એમએસએમઈ નોંધાયેલા છે. ઓકે, અને ટોટલ 6.4 કરોડ જેટલા એમએસએમઈ આવેલ છે આખા ભારત દેશમાં. ઓકે, 23% જેટલી રોજગારી આપે છે, જે ખેતી પછી બીજા ક્રમમાં આવે છે. ઓકે, હવે મેન્યુફેક્ચરિંગ જોઈએ તો એમાં 38.4%નો ફાળો ધરાવે છે અને નિકાસમાં 45.03%નો ફાળો ધરાવે છે. ઓકે, હવે આનું મહત્વ જોઈએ તો તેઓ સર્વસમાવેશ વૃદ્ધિ, નાણાકીય સમાવેશ અને નવીનતાને પ્રોત્સાહન આપે છે. પડકારોમાં જોઈએ તો ડ્વાર્ફિઝમ એટલે કે નાની વૃદ્ધિ પેઢીઓ જે રોજગાર સર્જનમાં ઓછો દેખાવ કરે છે. ઓકે, તેને ડ્વાર્ફિઝમ કહેવામાં આવે છે. ઓકે, ભંડોળ જોઈએ તો 90% અનૌપચારિક સ્ત્રોતોમાંથી મેળવવામાં આવે છે જે ભંડોળ છે. ટેકનોલોજી જોઈએ તો ઇન્ડસ્ટ્રી 4.0 ની ટેકનોલોજી મર્યાદિત ઉપયોગ થાય છે, એટલે કે જે મતલબ અત્યારની જે નવી ટેકનોલોજી છે એનો ઉપયોગ નથી થતો, અને ઇનોવેશનનો પણ જે ક્લીન ટેકની એટલે કે આપણે ગ્રીન એનર્જી સાથે રિલેટેડ જે ગ્રીન ટેકનોલોજી છે એનો પણ ઉપયોગ નથી થતો. ઓકે, એની ઇનોવેશનની જરૂર છે. એમએસએમઈ માટે આપણે સરકારી પહેલ જોઈએ તો આત્મનિર્ભર ભારતમાં જેમાં એમએસએમઈને વિકાસની પ્રાથમિકતા આપવામાં આવી હતી. મેક ઇન ઇન્ડિયા જે ઉત્પાદન ક્ષમતાને વધારવા માટે હેલ્પ કરે છે. પીએલઆઈ એટલે કે પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ અને જે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ જે સ્કીમ છે એ ક્ષેત્રની વૃદ્ધિ માટે પ્રોત્સાહન આપે છે. જે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ ગેરંટી પ્રોગ્રામ છે જે 7 લાખથી વધુ માઇક્રો એન્ટરપ્રાઇઝીસને સપોર્ટ કરે છે. ડિજિટલાઇઝેશન માટે જે ઉદ્યમ, ઈ-શ્રમ, એનસીએસ અને અસીમ પોર્ટલ જેવા એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. ઓકે, એમએસએમઈ માટે કર જોઈએ તો એમએસએમઈને 15 થી 45 દિવસની અંદર ચૂકવણી કરવી આવશ્યક છે, અને જો નહીં કરે તો બિન પાલનની કરપાત્ર આવક અને જે મોડી ચૂકવણી છે એના પર વ્યાજ પણ મળે છે. ઓકે, ઉદ્યોગની ચિંતાઓ જોઈએ તો મોટી કંપનીઓ જે છે એ કરની જવાબદારીની ચિંતા અને ઓર્ડર રદ કર્યા છે. પછી એમએસએમઈ જે બિન નોંધાયેલી એકમોને વ્યવસાયનું સ્થળાંતર અને ચૂકવણીમાં વિલંબ થાય છે. અને સુપ્રીમ કોર્ટે જે કેન્દ્રીય એમએસએમઈ મંત્રાલય છે એના દ્વારા ઉકેલની શોધ કરવા માટે કહ્યું છે. ઓકે, બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ તો નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ છે તેમના ફિક્સ ડિપોઝિટની રેટમાં વધારો કરી શકે છે, જેથી કરીને તે ભંડોળ એકત્રિત કરીને જે બેંકનો જે નીચા લોનની ભરપાઈ છે એ કરી શકે. હવે ફિક્સ ડિપોઝિટ રેટ વધારવાથી બેંકને શું ફાયદો થાય પહેલા તો આપણે થોડા દિવસ પહેલા જ ન્યૂઝમાં જોયેલું કે બેંકનો આ જે છે એ ડિપોઝિટ રેટ જે છે એ ઘટી ગયો છે, એટલે કે જે લોકો છે એ બેંકમાં રૂપિયા જમા નથી કરાવતા, ઓછા જમા કરાવે છે. તો એને કારણે શું થાય છે તો કે લોકો જે બેંકો પાસે છે એમની પાસે લિક્વિડિટી ઓછી છે, એટલે પૈસા ઓછા છે. ઓકે, તો હવે જે આપણે ફિક્સ ડિપોઝિટ રેટ વધારશે તો એને કારણે જે છે એમની પાસે ધારો કે પહેલા 9% જેટલું આપણે ઇન્ટરેસ્ટ રેટ આપતા હતા, પણ હવે ફિક્સ ડિપોઝિટ ધારો કે 12% જેટલું રેટ આપે છે. તો એને કારણે જે તમારા અને મારા જેવા લોકો છે એ વધારે ડિવિડન્ડ એટલે કે વધારે ઇન્ટરેસ્ટ રેટ મેળવવા માટે 12% જેટલું મેળવવા માટે રૂપિયા જમા કરાવશે. એને કારણે જે બેંક પાસે છે એ રૂપિયા વધી જશે, અને એને કારણે જે બેંક છે એ પછી એમનો જે કાર્યો જેમ કે લોન આપવું છે, કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું છે, તો એમાં પોતાની પાસે પૈસા હશે, કેમ કે બેંક છે જે પૈસા પર જ ચાલે છે. ઓકે, તો એ ઇઝીલી કરી શકે છે જો વધારે પૈસા હશે તો. ઓકે, અને વધારે ડિવિડન્ડ જનરેટ કરી શકે છે. ઓકે, વધારે પ્રોફિટ કરી શકે છે. તો એને કારણે જે છે એ મતલબ બેંક એ ઇન્ટરેસ્ટ રેટ વધારી શકે છે. ઓકે, હવે એનબીએફસી પણ એ જ કરી શકે છે. ઓકે, એનબીએફસી એ જે છે એ કંપની એક્ટ 1956 હેઠળ નોંધાયેલી નાણાકીય સંસ્થાઓ છે. તેઓ ધિરાણ, રોકાણ અને અન્ય નાણાકીય પ્રવૃત્તિઓ જેમ કે લીઝિંગ, વીમો અને ચીટ ફંડમાં જોડાયેલા હોય છે. ઓકે, એનબીએફસી મુખ્યત્વે કૃષિ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અથવા તો બિન જામીનકારી જે માલની વેચાણ ખરીદી છે અથવા તો સ્થાવર મિલકત છે એની સાથે સંકળાયેલી કંપનીઓનો સમાવેશ થતો નથી. આ ખાસ ધ્યાન આપવું. એનબીએફસી આમાં કામ નથી કરી શકતી આટલી જગ્યા. ઓકે, થાપણો જોઈએ તો તેમાં બે પ્રકારની એક તો હોય છે, મતલબ એનબીએફસી પણ એક હોય છે ડિમાન્ડ ડિપોઝિટ સ્વીકારી શકે છે, અને એક જે છે એ ડિમાન્ડ ડિપોઝિટ નથી સ્વીકારી શકતી, એના જેવી હોય છે. ઓકે, અને સમય થાપણો પણ સુધી મર્યાદિત હોય છે. ઓકે, હવે જે થાપણ પરિપક્વતા જે છે એ 12 થી 60 મહિનાની વચ્ચે હોવી જોઈએ. જે મતલબ સ્વીકારી શકે છે તેની વાત કરવામાં આવે છે. ઓકે, એનબીએફસી દ્વારા જે ઓફર કરવામાં આવતા વ્યાજના દરો છે એ આરબીઆઈ દ્વારા મર્યાદિત કરવામાં આવે છે, હાલમાં 12.5% જેટલા. ઓકે, પ્રતિ વર્ષ. બેંકોથી તફાવત જોઈએ તો એનબીએફસી પાસે બેન્કિંગ લાયસન્સનો અભાવ હોય છે. તેઓ જે બચત ખાતું અને ચાલુ ખાતાનો ઓફર કરી શકતા નથી. ઓકે, તે પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમનો ભાગ નથી અને ચેક પણ ઇસ્યુ નથી કરી શકતા. ઓકે, એનબીએફસી ધરાવતા જે થાપણદારો છે એની પાસે ડિપોઝિટ, ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન સુરક્ષા નથી. આ શું છે? આપણે થોડા દિવસ પહેલા ડિસ્કસ કરેલું કે જે બેંકો ધારો કે મતલબ કોઈ પડી ભાંગવાની હોય, કોઈ બેંક છે જે મતલબ કોઈ મતલબ ખરાબ હાલતમાં છે અને મતલબ એવું છે કે થોડા દિવસમાં પડી ભાંગશે, તો જે ડિપોઝિટ, ઇન્સ્યોરન્સ, ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન જે છે એ આપણે શું કહેવાય છે ડીઆઈસીજીસી જે છે. ઓકે, તે જે છે એ 5 લાખ સુધીનું મતલબ કોઈ બેંક ડૂબી જશે તો 5 લાખ સુધીનું ગેરંટી આપશે કે એ લોકો 5 લાખ તમને પ્રોવાઈડ કરશે, જે વ્યક્તિનો એ બેંકમાં એકાઉન્ટ હશે તેમને. ઓકે, ઓકે, મતલબ આપણે પૂરી રીતે ડિસ્કસ કર્યું કે કેટલા દિવસમાં પ્રોવાઈડ કરશે, શું ચેક કરશે, શું નહીં ચેક કરે, એવું બધું. ઓકે, હવે વર્ગીકરણ આગળ જોઈએ તો થાપણ અને બિન થાપણ સ્વીકારતી એનબીએફસી જવાબદાર
પ્રકારની દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. ઓકે, કદ દ્વારા પ્રણાલીગત રીતે મહત્વપૂર્ણ અને જે અન્ય બિન-થાપણ હોલ્ડિંગ કંપનીઓ છે એ રીતે મતલબ કહેવામાં આવે છે, જે મતલબ સિગ્નિફિકન્ટ અને આપણે શું કહેવાય નોન ડિપોઝિટ ટેકિંગ અને ડિપોઝિટ ટેકિંગ. ઓકે, એને પ્રવૃત્તિના પ્રકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. ઓકે, નિયમન કોણ કરે છે? તો એનબીએફસી જે છે એ કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને આરબીઆઈ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. આરબીઆઈ લાયસન્સ આપે છે અને એનબીએફસી કામગીરીની દેખરેખ રાખે છે. ઓકે, અને ધોરણોનું પાલનનું સુનિશ્ચિતતા પણ કરે છે. ઓકે, પ્રણાલીગત રીતે મહત્વપૂર્ણ એનબીએફસી વિશે જોઈએ તો 500 કરોડ કે તેથી વધુ જે સંપત્તિ ધરાવતી એનબીએફસી છે તેને આપણે પ્રણાલીગત રીતે મહત્વપૂર્ણ એટલે કે સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ જે આપણે એનબીએફસી આપણે બેંક પણ હોય છે, આપણે એને ખબર છે કે જે એસબીઆઈ છે અને છેલ્લામાં છેલ્લી કઈ એડ થઈ છે તો એચડીએફસી એડ થઈ છે. ઓકે, જે સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક્સ છે તેની વાત કરવામાં આવે છે. ઓકે, એ રીતે જ સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ એનબીએફસીસ પણ હોય છે. ઓકે, આ વર્ગીકરણ છે એ નાણાકીય સ્થિરતા પર તેમની સંભવિત અસરને કારણે કરવામાં આવે છે. ઓકે, બેંકમાં પણ સેમ જ રીઝન હોય છે કે કેમ કરવામાં આવે છે. ઓકે, ઉદાહરણ જોઈએ તો ઇન્વેસ્ટમેન્ટ બેંકો, માર્ટગેજ ધિરાણકર્તાઓ, મની માર્કેટ ફંડ્સ, વીમા કંપનીઓ, લીઝિંગ કંપનીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ ફર્મ્સ, હેડ ફંડ્સ, પછી પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સ અને P2P ધિરાણકર્તાઓ છે એવી એનબીએફસીસ હોય છે. ઓકે, કેપિટલ ગેઇન ટેક્સ તો નાણાપ્રધાન નિર્મલા સીતારામને એવા અહેવાલ નકારી કાઢ્યા છે કે જે આવકવેરા વિભાગ દ્વારા ચાલુ લોકસભા 2024ની ચૂંટણી પછી ફરી સત્તામાં આવે તો કેપિટલ ગેઇન ટેક્સ માળખામાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. કેપિટલ ગેઇન ટેક્સ વિશે જોઈએ તો મૂડીગત લાભ એ જે જમીન, ઇમારત, વાહનો, બૌદ્ધિક સંપદા અને જે દાગીના છે જેવી મૂડી છે એના અયસ્કમતો જે છે એ વેચવાથી મળતો નફો છે. એટલે કે તમે ધારો કે તમારી પાસે કોઈ બિલ્ડિંગ છે, તમારું ઘર છે, એ તમે વેચવા જાઓ છો તો એ તમે જ્યારે વેચતા હો છો ત્યારે એ વસ્તુ પર જે તમારું મતલબ તમે વેચો છો એના કારણે જે તમે મતલબ એના પર જે ટેક્સ ચૂકવો છો તેને કહેવામાં આવે છે કેપિટલ ગેઇન ટેક્સ, જે સરકારને ચૂકવવાનો હોય છે. ઓકે, નફાને આવકમાં ગણવામાં આવે છે. ઓકે, જે મતલબ તમે 10 લાખનું મકાન છે અને તમે 15 લાખમાં વેચો છો તો એના પર જે આપણે મતલબ ફાયદો થાય છે. ઓકે, જે 5 લાખનો તો એના પર મતલબ આ એક રીતે ફાયદો છે પણ એના પર જે કેપિટલ ગેઇન ટેક્સ મતલબ આવક તરીકે ગણવામાં આવે છે અને એના પર કેપિટલ ગેઇન ટેક્સ લગાડવામાં આવે છે. ઓકે, હવે જ્યારે અયસ્કમાતો વેચવામાં આવે છે ત્યારે અથવા તો ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે પણ કરપાત્ર હોય છે. ઓકે, આપણે થોડા દિવસ પહેલા પણ જોયેલું કે જે મતલબ વારસદાર છે, ધારો કે તમારા પપ્પાની જે મતલબ ઘર છે અને એ તમને મળશે તો એના પર પણ જે વારસાગત ટેક્સ લગાડવાની વાત ચાલતી હતી. ઓકે, આવું આપણે થોડા દિવસ પહેલા ડિસ્કસ કરેલું. ઓકે, જીએસટી સોરી સીજીટીના પ્રકાર જોઈએ તો ટૂંકા ગાળાની સીજીટી જે 36 મહિના અથવા તો સ્થાવર જે મિલકતો છે એના માટે 24 મહિના કરતા ઓછા સમય માટે રાખવામાં આવેલી જે અયસ્કમતો છે એના પર લાગુ પડે છે અને આમાંથી જે નફા પરના ટૂંકા ગાળાની મૂડી છે એના લાભ તરીકે કર લાદવામાં આવે છે. ઓકે, લાંબા ગાળાની સીજીટી એટલે કે કેપિટલ ગેઇન ટેક્સ વિશે જોઈએ તો 36 મહિના કરતા જે વધુ સમય માટે જે સુધી રાખવામાં આવેલી જે સંપત્તિ છે એના માટે જે અમુક સિક્યોરિટીઝ અને ફંડ્સ છે એના માટે 12 મહિના હોય છે. ઓકે, અહીં જે છે નફા પર જે લાભ મળે છે એના લાંબા ગાળાના મૂડીના લાભ તરીકે ગણવામાં આવે છે. આ જે મતલબ એક તરીકે કેપિટલ ગેઇન ટેક્સ લગાડવામાં આવે છે. ઓકે, આટલું જ ખાલી યાદ રાખો ટૂંકા ગાળા માટે 36 મહિના કરતા ઓછું હોય છે અને જો કોઈ આપણે મિલકત એટલે કે જે મતલબ જમીન અથવા તો ઇમારત હોય તો 24 મહિના સુધીની હોય છે લાંબા ગાળાનું અને જે ટૂંકા ગાળાનું અને જે લાંબા ગાળાનું હશે તો 36 મહિના કરતા વધારે હશે અને જો કોઈ સિક્યોરિટી છે અને ફંડ છે તો એ 12 મહિના સુધીનો લાંબો ગાળો ગણવામાં આવશે. ઓકે, સીજીટી છે એ જવાબદાર ઘટાડવા માટે કરદાતાઓ જે નાણાકીય વ્યૂહરચનાનો ઉપયોગ કરી શકે છે. કી પોઈન્ટ્સ વિશે જોઈએ તો સીજીટી છે એ વ્યક્તિઓ અને વ્યવસાય બંનેને અસર કરે છે અને કર પરિણામોને શ્રેષ્ઠ બનાવવા માટે વ્યૂહાત્મક સંપત્તિ હોલ્ડિંગને પ્રોત્સાહિત કરે છે. ડ્રીપ પ્રાઇસ તો કેન્દ્રએ તાજેતરમાં ડ્રીપ પ્રાઇસિંગ વિશે ચેતવણી આપતા કહ્યું હતું કે ગ્રાહકોએ છુપા ચાર્જ વડે જે આશ્ચર્યચકિત કરી શકે છે. ઓકે, જે ડ્રીપ પ્રાઇસિંગ છે એને કારણે ડ્રીપ કિંમત શું છે તો કે એક એવી ટેકનિક છે જ્યાં ઉત્પાદનની કિંમતનો માત્ર એક જ ભાગ અગાઉથી જાહેર કરવામાં આવે છે અને જે ઉપયોગ છે એ આતિથ્ય મુસાફર અને ઓનલાઈન ચૂકવણીમાં સામાન્ય છે. ઓકે, પ્રક્રિયા જોઈએ તો વધારાની ફરજિયાત ફી ખરીદી દરમિયાન એ લેવામાં આવે છે અને વધતી જતી રીતે એ જાહેર કરવામાં આવે છે. ઓકે, ફી જે છે એ બુકિંગ સેવા, રિસોર્ટ ફી, સ્થાનિક કર અને એડ ઓન જેવા સમાવેશ થઈ શકે છે. ઓકે, મતલબ આવું જે કહેવામાં આવે છે બુકિંગ કરી લો અને પછી પાછળથી વધારે રૂપિયામાં આપવા મતલબ માંગ કરવામાં આવે છે. આવું ઓનલાઈન પણ થાય છે. ધારો કે કોઈ હોટલ બુક કરો છો તો ત્યારે મતલબ 800 સમથિંગ રૂપિયા બતાવતા હોય છે પણ જ્યારે તમે એકચ્યુઅલમાં ત્યારે તમે હોટલ પાસે જાઓ છો તો ત્યારે એવું કહે છે કે સર્વિસ ચાર્જ અને પછી તમે 500 વધારે રૂપિયા માંગે છે. તે ઘણા બધા જોવા મળે છે. ઓકે, તો તેને કહે છે ડીપ પ્રાઇસિંગ. ઓકે, સરખામણીમાં જોઈએ તો ખરીદી મુશ્કેલ બનાવે છે અને સંપૂર્ણ કિંમત જે છે એ જાહેરાત મતલબ અપેક્ષા કરવામાં આવે છે અને ગ્રાહકને નિરાશ કરી દે છે. મતલબ પહેલેથી આખી કિંમત બતાવવામાં નથી આવતી. ઓકે, પ્રેડાટોરી પ્રાઇસિંગ તો આમાં ખોટું છે પ્રાઇસિંગ છે. ઓકે, વ્યાખ્યા જોઈએ તો સ્પર્ધાને દૂર કરવા માટે જે અવાસ્તવિક રીતે ઓછી કિંમતો સેટ કરવામાં આવે છે એટલે કે ગેરકાયદેસર વ્યવહાર કે જે અવિશ્વાસનું કાયદાનું ઉલ્લંઘન કરે છે અને સ્પર્ધકોને જે બજારમાંથી ભગાડીને એકાધિકાર બનાવવાનો ટ્રાય કરે છે. એટલે કે મતલબ ધારો કે એવું માની લો કે 10 રૂપિયાની ચોકલેટ મળે છે અને કોઈ આવીને એવું એ જ ચોકલેટ જે છે 1 રૂપિયામાં વેચવામાં આવે છે તો તેને કહેવામાં આવે છે પ્રેડિટરી
જે પ્રાઇસિંગ કામમાં આવે છે. ઓકે. કેમ કે 10 વાળો તો 10 રૂપિયા વાળો કોઈ વેચી નહીં શકે ત્યાર પછી. કેમ કે ₹1 મળે છે તો ₹1 વાળા જ લેશે. તેને કારણે જે બજારમાં છે એ પોતાનો એક રીતે હક જમાવી લેશે. જેમ કે જિયોએ કર્યું. ઓકે. MQ-9B પ્રિડેટર તો સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં જે સશસ્ત્ર દળોને સર્વેલન્સ ઉપકરણે ક્રેક કરવા માટે યુએસ પાસેથી 30 MQ-9B પ્રિડેટર ડ્રોન જે છે સી ગાર્ડિયન વેરિયન્ટ છે એ ખરીદવાની મંજૂરી આપી છે. એનબી પ્રિડેટર વિશે જોઈએ તો ઉચ્ચ ઊંચાઈ લાંબા સમય સુધી સહનશીલ સશસ્ત્ર યુએવી એટલે કે અનમેન્ડ એર વ્હીકલ છે. ઓકે. એટલે કે એમાં કોઈ માણસની જરૂર નથી પડતી. ઓકે. યુએસએએફ માટે MQ-9 રીપરથી અપગ્રેડ કરેલું છે. ઓકે. ઉપયોગ જોઈએ તો સર્વેલન્સ, ગુપ્ત માહિતી અને હવાઈ હુમલા માટે યુઝ કરી શકે છે. એના વેરિયન્ટ જોઈએ તો સ્કાર્ડ ગાર્ડિયન અને સી ગાર્ડિયન છે. ભારતીય નૌકાદળ દ્વારા પણ ઉપયોગમાં લેવાય છે. ઓકે. એની ક્ષમતા વિશે જોઈએ તો પેલોડ છે એ 5670 કિગ્રા સુધી છે. બળતણ જે છે એ 2731 કિગ્રાની ક્ષમતા ધરાવે છે. ઊંચાઈ જોઈએ તો 40,000 ફીટથી ઉપર ચાલી શકે છે. સ્ટીલ્થ એટલે કે છુપી રીતે જમીનથી 250 મીટરની દૂર સુધી શોધી શકાતું નથી. ઓકે. એટલે મતલબ 250 મીટર જેટલું હવામાં રહી શકે છે જમીનથી. ઓકે. ઝડપ જોઈએ તો 275 એમપીએચ એટલે કે 242 કિલોમીટર પર અવર છે. ઓકે. આર્મામેન્ટ એટલે કે એની અંદર સ્ટ્રાઇક મિસાઇલ, 4 હેલિફાયર જે મિસાઇલ છે અને 450 કિલો બોમ્બ પણ છે. ઓકે. ભૂમિકા જોઈએ તો જમીન, સમુદ્ર દેખરેખ, એન્ટી સબમરીન સપાટી યુદ્ધ અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ તરીકે કામ કરી શકે છે. ઓકે. સુગમતા જોઈએ તો આપોઆપ જે ટેક ઓફ અને લેન્ડિંગ કરી શકે છે અને સિવિલ એરસ્પેસ એકીકરણ પણ મતલબ કરી શકે છે કે મતલબ તમે બીજા કોઈ દેશના સિવિલ એરસ્પેસમાં ઘૂસી શકો છો ઇઝીલી. ઓકે.